कल रात को वडोदरा शहर के वासना रोड से ये खबर सामने आई। दरअसल वहां पर सिद्धार्थ एक्सीलेंस इमारत मौजूद है, जिसके टेरेस पर कल रात को अचानक ही आग लगने की घटना घटी थी, जिसके बाद वहां पर लोग इकट्ठा हो गए थे। दरअसल टेरेस पर फर्नीचर का स्क्रैप था, जिसमें अचानक ही आग लगी थी। तब वहां पर अफरा तफरी मच गई थी और दमकल की टीम को भी इत्तला दे दी गई थी। दमकल की टीम मौके पर पहुंची और तुरंत ही बिल्डिंग से लोगों को इवैक्यूएट करवाने की शुरुआत करवा दी गई, जिसके बाद दमकल की टीम ने आग पर काबू पाया। गनीमत ये रही कि इस घटना में किसी के हताहत होने की या किसी के जल जाने की खबर सामने नहीं आई है। जो प्राथमिक जानकारी मिल रही है उसके मुताबिक पटाखे की वजह से ये आग लगी थी। हालांकि इस बारे में अभी भी जानकारी जुटाई जा रही है। સિદ્ધાર્થ એક્સિલન્સ નામનું એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ હતું, એના ટેરેસ પર ફર્નિચરનો સ્ક્રેપ મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો વાસના ફાયર સ્ટેશનને કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં અહીંયા આવીને એક તરફથી બિલ્ડિંગમાંથી ઇવેક્યુએશન સ્ટાર્ટ કર્યું ને એ જ તરફ પાછું ફાયર ફાઇટિંગ પણ સ્ટાર્ટ કરી દીધું। ગણતરીની મિનિટોમાં આગને કંટ્રોલમાં લઈ અત્યારે આગને ટોટલી એક્સટિંગ્વિશ કરી લીધેલ છે। જે આવીને તરત જ એક તરફ ઇવેક્યુએશન પણ સ્ટાર્ટ કરી લીધું હતું એક ટીમે અને એક ટીમ ફાયર ફાઇટિંગ પર લાગી હતી, એટલે કોઈ પણ ઇન્જરી કે એવું કોઈ ઘટના બનેલ નથી। ફર્નિચર રિલેટેડ ચેર્સ અને ટેબલ્સને એ સ્ક્રેપ મટીરિયલ ઉપર રાખવામાં આવ્યું હતું। પબ્લિક દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉપર ટેરેસ પર કોઈ ફટાકડા ફોડી રહ્યું હતું અને એસીનું એક આઉટડોર યુનિટ પણ બર્નિંગ થયું છે, એટલે આવતીકાલે સવારે જાણવા મળશે કે કોઈ શોર્ટ સર્किट હતું કે પછી પબ્લિક દ્વારા ફટાકડાથી આગ લાગી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।